ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મહત્વપૂર્ણ દીવા વિશે વાત કરીશું. હરેક ઘરોમાં, હરેક જગ્યા પર, શહેર હોય કે ગામ હોય, બધી જ જગ્યાએ ઘરોમાં દીવા જરૂર થતા હશે. પણ એ દીવા પાછળનું કારણ શું છે, મહત્વ શું છે, તો એ આ વિડીયોમાં આપણે આજે સાંભળીશું. જો મિત્રો નવા હોય મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો શેર પણ જરૂર કરજો. હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે. અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે, પરંતુ તમારી બધી જ મનોકામનાઓ પણ પૂરી થાય છે. દીવા વગર કોઈ પણ ધાર્મિક કાર્ય, કોઈ બી પ્રસંગ અધૂરો કહેવાય છે. દીવા વગર એ સંપૂર્ણ નથી હોતો. દીવો એક સાક્ષી છે. તો શું તમે પણ દીવો કરો છો? શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો? યાત્રામાં જઈએ ત્યારે દીવાનું દાન કરવાનું મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો? તો પણ મિત્રો, તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એક સાથે આવે છે ખરી? તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો, અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી, અથવા જો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય તો અમારો આ વિડીયો જરૂર જોજો, અંત સુધી જોજો. તમારી સમસ્યાનું સમાધાન તમને મળી જશે આ વાર્તામાં, આ વિડીયોમાં. મિત્રો, શાસ્ત્રમાં કહેવાયું છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવાબત્તી કરતા હોય ત્યારે દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ 3 શબ્દ બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની, મુશ્કેલીઓ નથી આવતી, પરેશાન નથી કરી શકતું. કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે. બધી જ સમસ્યાનો હલ તેની જાતે જ થશે. તેથી તે 3 ચમત્કારી શબ્દો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો. માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. ચાલો આપણે આ સાંભળીએ. જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે. અને દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સુધી જોડીને રાખે છે. આ સાથે તમને એ પણ જોયું હશે કે ઘરમાં તમારા દાદીમાં અને તમારા માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે, કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે. એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. અને આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. કોઈ પણ પૂજા દીવો કર્યા વગર અધૂરી માનવામાં આવે છે. અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે તેમની પૂજા નથી કરી શકતા, તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી જ પ્રાર્થના સાંભળી લે છે. અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો, સત્સંગ કરો છો, તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. મિત્રો, આ સાથે ગુરુજીએ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી. તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી, અને એવું મનાય છે
કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે 1 તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં 4000 ટન જેટલું ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આથી પહેલાંના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી નહોતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતા હતા. અને વિજ્ઞાને પણ આ વસ્તુ સાબિત કર્યું છે. જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે. આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ, ખૂબ જરૂરી છે. જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેની ક્યારેય પણ ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવો નહીં, ઠારવો નહીં. અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ. અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તમારી ડાબી તરફથી પ્રગટાવો, ડાબી બાજુની તરફથી પ્રગટાવો. અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તમારી જમણી તરફથી તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ મોંથી ફૂંકીને ક્યારેય બુઝવવો નહીં. અને જો તમારો દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય છે, ઠરી જાય છે, તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી. મિત્રો, વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે, તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ થાય છે. સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ થતાં અટકાવે છે, પ્રગતિ થવા નથી દેતા અથવા કોઈ ખરાબ નજર હેરાન કરી રહી છે તો તમારે હનુમાનજીની સામે સરસ્યાના તેલનો દીવો પ્રગટાવવો. તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે જો તમે શનિદેવની કુદ્રષ્ટિથી મુક્ત થવા માંગતા હોય ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હોય અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માંગતા હોય તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકાય છે. અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય તો ભયંકર સ્થિતિ છે, તેના કારણે તમારા ઘરમાં અશાંતિ છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની હેરાન પરેશાનીઓ આવતી રહે છે. તેથી રાહુ કેતુને શાંતિ માટે તમારે પીપરના ઝાડના મૂળમાં અરડુસીના તેલનો દીવો જરૂર કરવો જોઈએ. તેમજ મિત્રો, આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેને શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો ને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માંગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મકતા શક્તિને દૂર કરવા માંગો છો, અથવા જો તમારા પર દેવું બહુ જ વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાનજીના મંદિરમાં જઈ ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. આ સાથે જ ગુરુજીએ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ. તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો, પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં ગુરુજી કહે છે કે એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે. તો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે તમારે બોલવાનું રહે છે અને તો જ તમને ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો. ગુરુજીએ આપેલો ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે: શંકરવતી કલ્યાણમ આરોગ્યમ જ્ઞાન સંપ્રદમ સત્ર બુદ્ધિ વિનાશયમ દીપમ
જ્યોતિ નમસ્તે મિત્રો, જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્ર ઓછામાં ઓછો 5 વખત જાપ કરવો પડશે. આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશને નમસ્કાર કરવું અને તે કલ્યાણ લાવે, જે આરોગ્ય અને સંપત્તિ આપે અને જે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે. આ મંત્રનો આ મતલબ છે. અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો, તમે આ મંત્રનો જાપ કરશો, તમે બોલશો તો તમારો દિવસ સિદ્ધ થાય છે. મિત્રો, પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા હોય એ તમે ઈચ્છા કરો અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચાડો અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી હોય અથવા પૈસાને કારણે તમારા ઘરમાં ઝઘડા લડાઈ થઈ રહ્યા હોય તો તમે આ ઉપાય જરૂર કરજો. તમે આ ગુરુજી દ્વારા સૂચવેલા આ ઉપાય ચોક્કસ કરજો અને જો તમે કરશો તો ભગવાન તમારી વાત જરૂર સાંભળશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો શેર અને લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.